નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 એટલે કે નવી જે તમારી અસાઇનમેન્ટ આવેલી છે તેમાં પેપર 1નો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। તેની સાથે વિદ્યાર્થી મિત્રો 5 પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિનંતી છે, જેથી કરીને જ્યારે પણ અમે સોલ્યુશન મૂકીએ ત્યારે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સોલ્યુશન। પ્રથમ પ્રશ્ન નંબર અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો વિદ્યાર્થી મિત્રો, તમારી અનુક્રમણિકાની અંદર જે પાઠ આપેલા છે તેના કૃતિ અને કર્તા પૂછાયેલા છે, અને આજ જે છે એ તમારા કૃતિ અને કર્તાનો જ પેલો પ્રશ્ન હશે। હવે આપણે વાત કરીશું, પ્રથમ છે ઘોડીની સ્વામી ભક્તિ। તો આ પાઠના લેખક જે છે એ છે જોરાવરસિંહ જાદવ, એટલે કે ડી સાથે જોડીશું। ભૂખથી ભૂંડી ભીખ છે, તો એના લેખક છે પન્નાલાલ પટેલ। વાયરલ ઇન્ફેક્શન, તો એની અંદર આવશે ગુણવત્તા એટલે કે ઈ। અને ચોપડાની ઇન્દ્રજાળ, તો આવશે ચંદ્રકાંત પંડ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જવાબો જે છે પણ તમે લખી શકો છો। ત્યારબાદ આગળ વાત કરીશું બ, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 4 ગુણની જે છે એ 4 ખાલી જગ્યા પૂછાશે। પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને મળ્યા હતા, તો અંકિતને જે છે એ ભેટ સ્વરૂપે મળ્યા હતા। નંબર 6, દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઈ ગયા, તો વેલજી પાસે લઈ ગયા હતા, તો ખાલી જગ્યાની અંદર આપણે લખીશું વેલજી। ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, તો સ્વામી વિવેકાનંદ જે છે એ હતા। ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા, તો રાજપુર જે સ્ટેશન છે ત્યાં ગાડી પકડવા માટે માંગતા હતા। ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર તમારે ઉત્તર લખવાના રહેશે। પહેલું છે સત્તાવધાની શક્તિ એટલે શું, તો સત્તાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ્યા વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ। પ્રશ્ન નંબર 10, સંદર્ભ રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમની અંદર સમાવિષ્ટ પામી છે, એટલે કે કઈ જે આપણો પાઠ છે એ રખડુના કાગળમાંથી લેવાયેલો આવેલો છે, તો ડાંગ વનો જે છે એ ડાંગ વનો રખડુના કાગળમાંથી લેવાયેલો પાઠ છે। ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખો, ગમે તે તમારે 2 લખવાના રહેશે। મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ મનીષા પ્રકૃતિએ નાજુક, નમણી અને ડરપોક હતી। તે નાની ગરોળીથી પણ ડરતી હતી। તેના આ સ્વભાવને ઓળખતા તેના પિતા વિરાટ બાબુએ નરેન સાથે તેના લગ્ન કરવાની ના પાડી હતી। આથી નરેન તથા મનીષાના સંબંધ વિચ્છેદ થઈ ગયો હતો। ત્યાર પછીના 4.5 વર્ષોની અંદર નરેનના વિરહમાં ઝૂરતી અને તેને પામવા માટે સંકલ્પબદ્ધ એવી મનીષાએ ધીરજપૂર્વક પોતાની જાતને ખડતલ અને હિંમતવાન બનાવવા પર્વતારોહણનો શોખ કેળવ્યો। આવા જ એક પર્વતારોહણના આબુ પર્વત પરના કેમ્પ દરમિયાન તેણે એક સુરતી કુટુંબને પોતાની હિંમત, સાહસ અને સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું હતું। આમ હવે તેણે નિર્ભયતાનો ગુણ કેળવી લીધો હતો અને સાહસિક તે બની ગઈ હતી। પ્રશ્ન નંબર 12, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? જવાબ આવશે છેક રાજકોટ છત્રી લેવા જવાનો ખાસો ખર્ચો થાય તેમ હતો। સૌના મતે આટલા પૈસા ખર્ચીને તે જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું। તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો। બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો। પ્રશ્ન નંબર 13, હિમ નદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ? તો લેખકે તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉચકવા માટે મજૂરો તથા એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું। અફાટ હિમ સમૂહથી ઢંકાયેલા એક પર્વત ઓળંગવા માટે સૌએ દોરડાની સાંકળ બનાવી એકબીજાની સાથે સંકળાઈને અનેક હિમ નદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી। મજૂરો પાસે બહુ ભાર નહોતો, છતાં તેમને ઉલટીઓ થવા લાગી, તેમજ હિમ પડવાના લીધે હિમ નદીઓ લપસણી થઈ ગઈ હતી। આથી સૌ થાકીને લોથ થઈ ગયા હતા। હિમ નદીઓ ઓળંગતી વખતે તેમના સહયાત્રીઓને
આ મુજબની તકલીફો જે છે એ વિદ્યાર્થી મિત્રો થઈ હતી. પ્રશ્ન નંબર ઈ. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોની અંદર મુદ્દાસર ઉત્તર લખવાના છે. ગમે તે 2 પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે. લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકને યથા યોગ્ય છે તે સમજાવો. વિદ્યાર્થી મિત્રો અહીં સુધારો કરી અને પંડ્યા કરી દેવાનો રહેશે તમારે. મૂળે આ પાઠ બાનો ભીખુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત સાહુકારના ચોપડાની છે અને એ ચોપડામાં 1755નું ગણિત મંડાતું. સાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાની પર જ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા અને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામથી પણ બદતર જીવન આ વેતરું કરતી પ્રજા જીવી રહી હતી. અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા સાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા એટલે કે ગરીબાઈ જોઈ અનુભવીને દ્રવી જાય છે. એના દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે અને ઇન્દ્રજાળ છળ કપટમાંથી પાઠના અંતે જીવલાને મુક્ત કરે છે. એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટો. આ ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાઠના અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે. આ જોતાં આ પાઠના શીર્ષકને યથાર્થ રીતે ઇન્દ્રની માયાજાળ જે છે મિત્રો સાબિત થાય છે. ભૂખતી ભૂંડી ભીખ કૃતિના આધારે રાજ્યોની મનોવ્યથા લખો. તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે આ પ્રકારે જવાબ લખીશું. દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સૌમાંની કાળને સમજવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમ શાની? એ કાળુને સમજાવવું તેના માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કરગરે છે. પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ જાણે છે કે દોઢ પાસેર ખીચડીથી કંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસેર ખીચડી માટે. ધીક પડ્યો એ અવતારને ધીક પડ્યો એ જીવવું હોય તથા આપણું કપાળ એ કાળું છે ને આ ખોબોય કાળો નીકળ્યો. કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે કે ડાકણ ભૂખ નથી, પણ ડાકણ ચિંતા છે. માનવીના કાળજાને કોતરી ખાય છે. કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે, રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું ચાલીને હડસેલતી છાનામાના ઘરે હેડો એમ કહેતી રાજુના અવાજ ઢીલો પડી જાય છે. આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલો ખરેખર આ રાજુની મનોવ્યથા હૃદયને વીંધી નાખે છે. પ્રશ્ન નંબર 16. ઢેલ ઘોડીની ખાનદાની વર્ણવો. આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાના ત્યાંથી ઘરે જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદના કારણે શેત્રુજી નદીની અંદર ઘોડાપુર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ ન હતું અને ઘરે પહોંચ્યા વિના છૂટકો ન હતો. એમ વિચારીને આંબા પટેલે કેચ બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુજી નદીની અંદર ખાબકી. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે. એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલની હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો.
પાણીમાં ફંગોળતા ઘોડી મહામુસીબતે નદીને કાંઠે આવી પહોંચી. આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વિભાગ બીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરી અને આગળનું સોલ્યુશન તમે મેળવી શકો છો.